હેલો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તેમાં પણ ખાસ કરીને સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આજે કરીશું. તો ચેપ્ટર નંબર 1 વનસ્પતિમાં પોષણ, ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ. તો મિત્રો આમાં આપણે પોષણ એટલે શું? પોષણ એટલે કે સજીવને જીવંત રહેવા માટે જે સરળ પદાર્થનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને આપણે શું કહીએ છીએ? પોષણ કહીએ છીએ. સ્વાવલંબી પોષણ એટલે પોતાની જાતે જે ખોરાક બનાવશે. પરાવલંબી પોષણ એટલે શું કહીશું? જે બીજા પર આધાર રાખે છે એને આપણે પરાવલંબી પોષણ કહીશું. તો આ આખો પાઠ સંપૂર્ણ ચેપ્ટર છે એ શેના ઉપર આધાર રાખે છે? વનસ્પતિઓમાં પોષણ ઉપર આધાર રાખે છે. હવે મિત્રો આપણે આના સ્વાધ્યાયનું સોલ્યુશન આગળ કરીશું. મિત્રો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો મિત્રો તમે પહેલાં તમારી રીતે એકવાર વિચારી જુઓ કે ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે. તો તમને તરત ખબર પડશે કે શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે ખોરાક જરૂરી છે. આનો વિસ્તૃત જવાબ હું તમને આપીશ. પહેલાં આપણે એમની શોર્ટમાં વાત કરી લઈએ. બીજો પ્રશ્ન છે, પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત. મિત્રો પરોપજીવી, પરોપ એટલે બીજા ઉપર આધાર રાખનારો, પણ આ જીવી એટલે કે એના માટે ખોરાક માટે. તો ખોરાક માટે બીજા પર આધાર રાખે એને પરોપજીવી કહીશું. મૃતોપજીવી તો એનું નામ છે મૃત્યુ પર જીવનારા. તો મૃત કે સડેલા પદાર્થ પર જે જીવનારા પ્રાણીઓ હશે એને આપણે શું કહીશું? મૃતોપજીવી. પરોપજીવીનું તમે ઉદાહરણ એક આપી દઈ શકો, અમરવેલ કહી શકો. પછી મૃતોપજીવીનું એક ઉદાહરણ આપો તો બેક્ટેરિયા, વાયરસ. તો આ શું થઈ ગયો? તફાવત તમારો 2 માર્કનો એકદમ રેડી થઈ ગયો. તમે કોપી ટુ કોપી બુકમાં આપ્યું એવું લખવાની જરૂર છે નહીં. તમને જે રીતે મનમાં યાદ આવે એ રીતે તમે લખી શકો તો પણ તમે સારા માર્ક મેળવી શકો. પ્રશ્નનો જવાબ છોડ્યા કરતાં થોડું ઘણું લખશો તો માર્ક મળશે. મિત્રો ઉપરના પ્રશ્નોની આપણે વિસ્તૃત જવાબ સ્વરૂપે જોઈએ. તો પેલું છે, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે પડે? મિત્રો તમને તમારી રીતે જો પ્રશ્નનો જવાબ આવડે તો તમે તમારી ભાષામાં પણ લખી શકો. તો સજીવોને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મેળવવા, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે, શરીરને તંદુરસ્ત રાખવા માટે ખોરાકની જરૂર પડે. તો પેલું શક્તિ મેળવવા માટે, શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે અને શરીરને તંદુરસ્ત રાખવા માટે ખોરાકની જરૂર પડે. આવું તમારા શબ્દોમાં પણ તમે લખી શકો. બીજો પ્રશ્ન છે, પરોપજીવી અને મૃતોપજીવીના તફાવત આપો. તો મિત્રો તમારે તફાવત કઈ રીતે લખવા એની ઉપર આપણે 10 મિનિટનો એક વિડીયો બનાવ્યો છે. તફાવત એકદમ સરળ કઈ રીતે લખવા, તમને ફટાફટ માર્ક કઈ રીતે મળે એના વિશે આપણે એક વિડીયો બનાવ્યો છે. તો તમે આપણી ચેનલમાં એ જોઈ જશો અને હું તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપી દઈશ. તો મિત્રો પરોપજીવી અને મૃતોપજીવીનો તફાવત છે. તો પહેલો મુદ્દો છે, તમે પોષણ માટે અથવા તે પોષણ માટે અન્ય વનસ્પતિ કે પ્રાણી પર આધાર રાખે છે. તો મિત્રો પરોપજીવી બીજા ઉપર આધાર રાખે, તો મૃતોપજીવી તે પોષણ માટે નિર્જીવ પદાર્થો પર આધાર રાખે છે. તો બંને બાજુ એક એક મુદ્દો થઈ ગયો. પહેલાની 3 લાઈન થઈ હોય તો બીજાની 3 લાઈન થવી જોઈએ. જો 2 લાઈન થાય તો તમારે 1 લાઈન છોડી દેવાની. તો આ રીતે તફાવત લખાય છે. બીજો તફાવત, તે પોતાના પોષણ માટે યજમાન વનસ્પતિ પાસેથી લે છે. એટલે કે પોષણ છે એ જેની ઉપર રહેશે, વનસ્પતિ પર આધાર રાખે છે એની ઉપરથી તે પોષણ લે છે. તો મૃતોપજીવીમાં શું છે? તે મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. તો મિત્રો આ તફાવત 2 માર્કમાં પૂછાય તો એકદમ સરળ છે મિત્રો. તો એક છે એ બીજા ઉપર આધાર રાખે છે, મૃતોપજીવી છે એ નિર્જીવ પદાર્થો પર આધાર રાખે, તે યજમાન પાસેથી ખોરાક મેળવે છે. અને મૃતોપજીવી કોના પાસેથી ખોરાક મેળવે? મૃત કે સડેલા પદાર્થોમાંથી ખોરાક મેળવે છે. મિત્રો વિજ્ઞાનની જે ભાષા છે એ બેઠે બેઠી તમે ના લખો તો પણ ચાલે, પણ થોડીક ભાષા વિજ્ઞાનની આવે એ રીતે તમારે તફાવત લખવાના. ત્રીજો પ્રશ્ન છે, પર્ણમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસશો? તો આ મેં મિત્રો અગાઉ મેં તમારી સાથે ચર્ચા કરી કે કઈ રીતે કરવાનું, પણ આનો આપણે પ્રયોગ સ્વરૂપે જોવાનું છે. તો સૂર્યપ્રકાશમાં રહેલી લીલી વનસ્પતિનું એક લીલું પર્ણ લો. તો એક પાંદડું તમારે લેવાનું છે. પર્ણની પાણી ભરેલા બીકરમાં 5 થી 6 મિનિટ માટે ઉકાળો, એટલે કે ધીમા ફ્લેમથી ગરમ કરવાનું. ત્રીજો, પછી પર્ણને આલ્કોહોલ વડે ધુઓ અને તેનો લીલો રંગ દૂર કરો. તો મિત્રો જેવું તમે પાંદડા ઉપર આલ્કોહોલ નાખશો એટલે પાંદડાનો કલર શું થશે? લીલો રંગ કેવો થઈ જશે? દૂર થઈ જશે. પર્ણ પર 2-3 ટીપા આયોડીનના દ્રાવણના નાખી તેનો રંગ જુઓ. હવે મિત્રો આયોડીનનું દ્રાવણ તમે જેવું પર્ણ ઉપર નાખશો એટલે પર્ણનો રંગ કેવો થઈ જશે? ભૂરો કાળો
થઈ જશે અને એ શું બતાવે છે? પર્ણમાં સ્ટાર્સની હાજરી બતાવે છે કે પર્ણમાં સ્ટાર્સ છે, સ્ટાર્સની હાજરી બતાવે છે. તો મિત્રો આ તમે 5 મુદ્દા લખી શકો. તમારા શબ્દોમાં પણ તમે લખશો કે એક લીલું પર્ણ લો, તેને પાણી ભરેલા બીકરમાં 5 થી 6 મિનિટ ઉકાળો. પર્ણમાં આલ્કોહોલ ઉમેરો એટલે પર્ણનો જે લીલો રંગ છે એ દૂર થઈ જશે. ત્યાર પછી પર્ણ પર આયોડિનના 2-3 ટીપા નાખો તો કલર કેવો થઈ જશે? ભૂરો અને કાળો થઈ જશે, જે શું દર્શાવે છે? પર્ણમાં સ્ટાર્સની હાજરી છે. તો મિત્રો એકદમ સરળ છે, તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 4 છે, લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. તો મિત્રો લીલી વનસ્પતિ છે એ ખોરાકનું સંશ્લેષણ કઈ રીતે કરે છે એનું વર્ણન છે. તો આપણે લખશું કે લીલી વનસ્પતિના પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય, જેને આપણે હરિત દ્રવ્ય કહીએ છીએ, જેને ક્લોરોફિલ કહે છે, તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે અને આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ બનાવવામાં વપરાય છે. તો મિત્રો શું કરે છે? ક્લોરોફિલ છે જે સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે પર્ણમાં રહેલો છે એ ખોરાક સંશ્લેષણમાં શું કરે છે? એને મદદ કરે છે. તો તમારા શબ્દોમાં પણ તમે આ હવે શું થશે? લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સંશ્લેષણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? ઓક્સિજન વાયુ મુક્ત કરે. આવી રીતે પ્રકાશ સંશ્લેષણ થાય છે. તો મિત્રો આમાં તમે શું લખી શકો? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને હરિતદ્રવ્ય. હરિતદ્રવ્ય શું કરે છે મિત્રો? ક્લોરોફિલ સૂર્યપ્રકાશનું શોષણ કરે છે અને શું બને છે? કાર્બોદિત, ખોરાક સ્વરૂપે કાર્બોદિત બને અને ઓક્સિજન મુક્ત થાય. તો મિત્રો આની ઉપરથી 3-4 MCQ બની જાય કે વનસ્પતિનો ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ પામે? તો કાર્બોદિત સ્વરૂપે. બીજું છે વનસ્પતિ છે ખોરાક બનાવવા કયા વાયુનો ઉપયોગ કરે? તો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે. બીજું વનસ્પતિ છે એ ખોરાક દરમિયાન કયો વાયુ બહાર કાઢે છે? તો ઓક્સિજન દ્વારા કાઢે છે. આ સિવાય બીજા પણ પ્રશ્નો થાય કે વનસ્પતિ છે કયા વાયુનું શોષણ કરે? તો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે અને કયો વાયુ મુક્ત કરે? ઓક્સિજન મુક્ત કરે, જેનો પણ ઉપયોગ કરીએ છીએ આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર મિત્રો પછી પ્રશ્ન નંબર 5 રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ ખોરાક માટેનો મુખ્ય સ્ત્રોત. રેખાચિત્ર એટલે મિત્રો શું થશે કે તમારે એક ગ્રાફ સ્વરૂપે દર્શાવવાનું. તો અહીં મેં તમને દર્શાવ્યું છે. શું છે? સૂર્યપ્રકાશ, સૂર્ય ઉર્જા, લીલી વનસ્પતિ જે સ્વાવલંબી છે. તો સૂર્યપ્રકાશનું શોષણ કોણ કરશે મિત્રો? હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ. લીલી વનસ્પતિ તો એમાં રાસાયણિક અને ઉર્જા સ્વરૂપે ખોરાક મળશે. હવે આવી જ રીતે મિત્રો જો પરાવલંબી વનસ્પતિ હોય તો મિત્રો શું થશે મિત્રો? બોલો. તો એમાં શું થશે? પરાવલંબીમાં તૃણાહારી, માંસાહારી અને વિઘટકો જે લીલી વનસ્પતિને ખાશે. તો વનસ્પતિના ખોરાકનો મુખ્ય સ્ત્રોત થઈ ગયો મિત્રો. તો વનસ્પતિ કોણ ખાશે? તૃણાહારી, માંસાહારી અને વિઘટકો. અહીંયા રાસાયણિક અને ઉર્જા સ્વરૂપે થશે અને તમને શું મળશે મિત્રો? કાર્બોદિત અને ઓક્સિજન. તો તમે અહીંયા લખી શકો કાર્બોદિત વત્તા O2. O2 એટલે શું થઈ જશે મિત્રો? ઓક્સિજન. પ્રશ્ન નંબર 6 ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય છે કારણ કે તેઓ ખોરાક જાતે બનાવે છે. મિત્રો હમણાં જ મેં તમને કીધું કે જે પોતાનો ખોરાક જાતે બનાવે ને આપણે શું કહીશું? સ્વાવલંબી કહીશું. વનસ્પતિ હોય તો સ્વાવલંબી વનસ્પતિ કહીશું. બીજી ખાલી જગ્યા વનસ્પતિ દ્વારા બનાવેલ ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો વનસ્પતિ જે ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, તો એનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? કાર્બોદિત સ્વરૂપે કે સ્ટાર્ચ? મનુષ્યમાં શેના સ્વરૂપે થાય એ તમારે જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થશે? સ્ટાર્ચ સ્વરૂપે થશે. ત્રીજી ખાલી જગ્યા છે પ્રકાશ સંશ્લેષણ ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા સૂર્ય ઉર્જા શોષણ પામે છે. તો પ્રકાશ સંશ્લેષણમાં મિત્રો હરિત દ્રવ્ય, જેને આપણે રંજક દ્રવ્ય તરીકે પણ ઓળખીએ, એટલે કે ક્લોરોફિલ છે એ ખૂબ જ અગત્યનું છે. તેના વગર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂર્ણ થતી નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર ડી છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે છે અને ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો મિત્રો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ શું છે? લે છે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. એટલે જ આપણે વૃક્ષો વધારે વાવીએ છીએ. હવે મિત્રો તમે મને કોમેન્ટ કરીને કહો તો આપણે કયો વાયુ શ્વાસમાં લઈએ છીએ અને કયો વાયુ ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ, એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7
નીચેનાના નામ આપો. પીળી પાતળી દોરી જેવું શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ. તો મિત્રો જો પરોપજીવી વનસ્પતિની મેં હમણાં તમને તફાવત આપણે જોયો પ્રશ્ન નંબર 2માં. પ્રશ્ન નંબર 2માં તફાવત મેં તમને કીધો. એમાં મેં તમને કીધું હતું કે પરોપજીવી વનસ્પતિ કઈ છે અને જે પાતળા દોરા જેવી એટલે કે વેલા સ્વરૂપે જોવા મળે, એટલે એક વનસ્પતિ હોય મોટી, એની પર એ વીંટળાઈને રહે છે. તો કઈ આવશે વનસ્પતિ? અમરવેલ વનસ્પતિ આવશે. ત્યાર પછી બીજો પ્રશ્ન, આંશિક સ્વયંપોષી વનસ્પતિ. તો એ વનસ્પતિ કઈ છે તે તમારે ફાઇન્ડ કરવાની છે, પણ મેં તમને અહીં આન્સર આપી દીધો છે. તો સ્વયંપોષી વનસ્પતિ કઈ છે? કળશપર્ણ. એ આંશિક સ્વયંપોષી વનસ્પતિ છે. એની આકૃતિ આપણે સ્વાધ્યાયમાં આપી છે. એનો આકાર કેવો છે? કળશ જેવો. એનો શેપ છે એ કળશ જેવો છે. ત્રીજું છે, પર્ણમાં વાતા વિનિમય જે છિદ્ર દ્વારા થાય છે તે. તો પર્ણમાં મિત્રો પર્ણરંધ્ર હોય છે, એની દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ લે થાય છે. કાર્બન ડાયોક્સાઇડ શું કરશે? એ બહાર કાઢશે અને ઓક્સિજન અંદર લેશે. તો એ કયું રંધ્ર છે? પર્ણરંધ્ર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ચાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું છે, અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. મિત્રો જો તફાવતથી માંડી પછી આપણે ખાલી જગ્યા જોઈ, પછી પાછો આપણે પ્રશ્ન 7માં નીચેના નામ આપો. દરેકમાં જો મિત્રો અમરવેલનું ઉદાહરણ છે તો અમરવેલ તમને ખાસ યાદ હોવી જોઈએ. તો એને આપણે શું કહીશું? અમરવેલ. આમાં તમને પરપોષી ઉદાહરણ આવશે, મૃતોપજીવીની શું આવશે? પરપોષી. તો અમરવેલ છે એ કેવી વનસ્પતિ છે? પરપોષી છે. મૃતોપજીવી આવશે નહીં, પરપોષી. પ્રશ્ન બી, આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે. તો એમાં જવાબ આવશે કળશપર્ણ. તો એ શું કરે છે? જો કોઈ પણ કીટક છે એ કળશપર્ણ નામની વનસ્પતિ પર ચડે તો એનું શું થાય છે? એનું ફૂલ કળશ આકાર હોય છે. એમાં કીટક છે, કળશ એટલે એક આપણો લોટો જે કહીએ છીએ એ ટાઈપનો હોય છે. જેવું કોઈ કીટક આવે છે એટલે ડાયરેક્ટ એના ફૂલના અંદર કળશની અંદર છુપાઈ જશે અને પછી કળશ શું થઈ જશે? બંધ થઈ જશે. કળશ બંધ થઈ જાય એટલે જે તે કીટક છે એ શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકશે નહીં અને એ શું કરશે? મૃત્યુ પામશે. તો કળશપર્ણ છે એ કીટકને આરોગે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે, કોલમ 1 અને કોલમ 2 ને જોડકાઓ જોડો. તો હરિતદ્રવ્ય. હરિતદ્રવ્ય ક્લોરોફિલની આપણે હમણાં જ વાત કરી છે, એમાં જોવા મળે, પાંદડામાં જોવા મળે. નાઇટ્રોજન. તો નાઇટ્રોજનનું સ્થાપન છે એ કોણ કરે છે? રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કરે છે. તો નાઇટ્રોજનનું સ્થાપન રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે છે. ત્યાર પછી અમરવેલ. અમરવેલનો હમણાં પહેલી ખાલી જગ્યામાં જોયું મિત્રો, એમાં જવાબ શું આવશે? પરપોષી અથવા પરોપજીવી. તો અમરવેલ છે એ કેવી વનસ્પતિ છે? પરોપજીવી. જો મિત્રો અમરવેલનો ચોથો પ્રશ્ન તમને મળ્યો છે એટલે અમરવેલ તમને ભૂલાવી જોવે નહીં. પ્રાણીઓ. પ્રાણીઓ કેવા છે? પરપોષી. પ્રાણીઓ પરપોષી એટલે બીજા પર આધાર રાખે છે. જો કીટકો. કીટકોને આપણે હમણાં ખાલી જગ્યામાં વાત કરી બીમાં. કીટકો છે એમાં શું થઈ જશે? કળશપર્ણની અંદર આવી જશે, પછી કળશપર્ણ બંધ થઈ જાય એટલે એને ઓક્સિજન મળશે નહીં. તો કીટકમાં કયો જવાબ આવશે? કળશપર્ણ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, ચાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે એફ કરો, નિશાની કરો. ત્યારે એમાં છે પહેલો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે મિત્રો? ઓક્સિજન મુક્ત થાય. કાર્બન ડાયોક્સાઇડ તો વનસ્પતિને લેવાનો છે, મુક્ત થતો નથી. તો આમાં શું આવશે? ફોલ્સ આવશે મિત્રો. ત્યાર પછી બીજો પ્રશ્ન, જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહે છે. મિત્રો હમણાં જ આપણે વાત કરી કે જે પોતાનો ખોરાક જાતે બનાવે, પોતાનું કામ પોતાની જાતે જ કરે છે એને આપણે કેવી વનસ્પતિ કહેશું? સ્વયંપોષી. મૃતોપજીવી કહેશું નહીં. તો આમાં પણ શું આવશે? ખોટું, એટલે કે ફોલ્સ આવશે. ત્યાર પછી ત્રીજો ટ્રુ ફોલ્સ, પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. તો મિત્રો પ્રકાશ સંશ્લેષણની પેદાશ શું છે? આપણે હમણાં જ જોયું, સ્ટાર્ચ અને કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા છે. તો પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી. તો આ વિધાન કેવું થઈ ગયું? ટ્રુ થઈ ગયું, સાચું થઈ ગયું છે. ત્યાર પછી મિત્રો ચોથી ખરું ખોટું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જા એ રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો આ શું થઈ જશે? સૂર્ય ઉર્જામાંથી જે ઉર્જા મળે છે એ રાસાયણિક ઉર્જા હતી. તો આ વિધાન શું થઈ જશે? ટ્રુ થઈ જશે. પ્રશ્ન 11,
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું, પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે? જો મિત્રો આમાં તમારે ઓપ્શન જોવાના છે. કાર્બન ડાયોક્સાઇડ શેની દ્વારા લેવાય છે? પર્ણ દ્વારા. પણ આમાં અંદર ઓપ્શન જુઓ. પહેલું મૂળરોમ આપ્યું. મૂળરોમ ક્યાં હોય? મૂળમાં હોય છે. પર્ણરંધ્ર પર્ણમાં જ હોય, તો પર્ણરંધ્ર દ્વારા જ તે શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ લેવામાં આવે છે. પ્રશ્ન 12, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું, વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા દ્વારા લે છે. તો એમાં શું આવશે મિત્રો? પર્ણ જ આપેલું છે, તો ડાયરેક્ટ તમને અહીંયા પર્ણ જ આપ્યું છે. તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી લે છે? પર્ણમાં. ઓલામાં આપણે પર્ણરંધ્ર આપ્યો, પર્ણના અંદરનો ભાગ આપ્યો, તો આમાં તમને પર્ણ આપ્યો છે. ત્યાર પછી સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન 13, ખેડૂત વિશાળ ગ્રીનહાઉસમાં ઘણા ફળો અને શાકભાજી શા માટે ઉગાડે છે? તેનાથી ખેડૂતને શા ફાયદા થાય છે? તો મિત્રો પહેલું તો આપણને એ ખબર પડવી જોઈએ કે ગ્રીન હાઉસ એટલે શું. તો ગ્રીન હાઉસ એટલે શું થાય મિત્રો? તડકામાં છે એ વનસ્પતિને રક્ષણ માટે ઉપર તમને લીલા કલરની નેટ બાંધી દે, ગોડાઉન જેવું બનાવી દે અને ગ્રીન હાઉસનું નિર્માણ ખેડૂતો કરે છે. તો ગ્રીન હાઉસમાં શાકભાજી અને ફળોના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે. તો મિત્રો ગ્રીન હાઉસ એટલે કે ઉપર જે ગોડાઉન જેવું બનાવેલું હોય એની ઉપર ગ્રીન નેટ નાખી દે, એટલે સૂર્યપ્રકાશનો સીધો તડકો છે એ શાકભાજી કે ફળો પર પડે નહીં, જેથી એને ગરમીથી રક્ષણ મળે. હવે મિત્રો આનાથી ખેડૂતને શું લાભ થાય તો એ જોઈએ. તો ફળ અને શાકભાજી ખેડૂતને થતા ફાયદા. ફળો અને શાકભાજી છોડને ઉછેરવા માટે ખેડૂતને વધારે કાળજી લેવી પડે છે. ગ્રીન હાઉસમાં ઉગાડેલા છોડને પ્રાણીઓ નુકસાન કરી શકતા નથી, એટલે ખેડૂતોને નુકસાન થતું અટકો છે. તો મિત્રો શું થાય છે? વધારે પડતી કાળજી લેવી પડે, પણ એના માટે એને ફાયદો શું થાય કે પ્રાણીઓ કે અન્ય મનુષ્ય કે ખેડૂત જે નુકસાન થાય છે ખેડૂતને એ નુકસાન થતું નથી. ગ્રીન હાઉસમાં તાપમાનનું નિયંત્રણ થાય, એટલે કે તાપમાનમાં એકદમ વધારો થતો નથી, જેથી કુમળા છોડને ખૂબ ગરમીમાં અને ખૂબ ઠંડીમાં રક્ષણ થાય છે અને પાક સારો થાય, પાકનું ઉત્પાદન સારું થાય. આ સિવાય તમે મિત્રો તમારા શબ્દોમાં પણ લખી શકો કે ગ્રીન હાઉસને કારણે પાકમાં જે પોષક દ્રવ્યો હોય સારી રીતે જળવાઈ શકે છે, તાપમાનનું નિયંત્રણ થાય છે અને છોડને ગરમીમાં રક્ષણ મળે છે. તો મિત્રો આ સાથે આપણું આ પહેલું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. તો આ સિવાય આપણે તમામ ચેપ્ટરના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાનું છે. તો મિત્રો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.